મહેસાણા જિલ્લામાં 2 કેસ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે અને ખાસ જિલ્લા કલેક્ટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જેસ્મીન, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાના માર્ગદર્શનમાં અટકાયતી પગલાં ભરવામાં આવી રહ્યા છે। મહેસાણા જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા વાયરલ ચાંદીપુરા રોગ અન્વયે અટકાયતીના ભાગરૂપે વિજાપુર, જોટાણા, ખેરાલુ, વિસનગરના 4 તાલુકામાં 477 આરોગ્ય ટીમ દ્વારા કુલ 1,54,786 ઘરોનો સર્વે કરવામાં આવ્યો। આ સર્વે દરમિયાન 4 તાલુકાના 243 ગામોને આવરી લેવામાં આવેલ છે, જેમાં માટીના કાચા તિરાડવાળા અને ઝૂંપડા આકારના 17,195 ઘરો જોવા મળેલ, જેમાં 5 માટીના લીપણ મકાનની તિરાડો પૂરવાની કામગીરી કરેલ। સાથે આવા 16,578 મકાનોની ધાર પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ છે। વધુમાં 4 તાલુકાઓમાં સઘન સર્વેલન્સ અને ડસ્ટિંગ કામગીરી તમામ ગામોની અંદર અને શહેરી વિસ્તારમાં કરી તથા અન્ય તાલુકાઓમાં પણ કે જ્યાં શંકાસ્પદ કેસ નથી મળ્યા એ તાલુકાઓમાં પણ ડસ્ટિંગ કામગીરી આરોગ્ય ટીમ દ્વારા ચાલુ કરવામાં આવી છે। આગામી 2 દિવસમાં તમામ નગરપાલિકા અને તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત સાથે સંકલન કરીને વિસ્તારમાં પૂર્ણ કામગીરી કરવામાં આવશે। તમામ કાચા ઘરો કે જે માટીના લીપણવાળા ઘરો છે ત્યાં મેલેથિયોન ડસ્ટિંગ કરવાનું આયોજન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલું છે। આરોગ્ય તંત્ર દ્વારા દવાઓનો સ્ટોકની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવેલ છે, તેમજ પીવાલાયક પાણીમાં ક્લોરિનેશન માટેની પણ તથા મચ્છર ઉત્પત્તિ સ્થાનોની પણ તપાસણી કરવામાં આવી રહી છે। જ્યાં જરૂર જણાય ત્યાં નોટિસ પણ આપવામાં આવે છે અને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે। જ્યાં કેસ મળે ત્યાં એન્ટોલોજીકલ ટીમ દ્વારા કોઈ વેક્ટર હોય તો તેને પણ શોધી કાઢવા પ્રયત્ન કરવામાં આવે છે। સાથે આ સર્વે દરમિયાન 45,324 ઘરોની ધાર પર મેલિથિયોનનો છંટકાવ કરવામાં આવેલ છે। મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને તકેદારીને પગલાંના ભાગરૂપે ઝુંબેશ શરૂ કરવામાં આવેલી છે। છેલ્લા 4 દિવસથી સતત ઝુંબેશની કામગીરી હેલ્થ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। એમાં અત્યાર સુધી મહેસાણા જિલ્લાના લગભગ 1.5 લાખ જેટલા ઘરોની મુલાકાત કરવામાં આવી છે। 250 જેટલા ગામોની એમાં સમાવેશ થાય છે। ખાસ કરીને કાચા મકાનને તિરાડવાળા મકાનોની ખાસ ચેકિંગ કરવામાં આવેલું છે અને એમાં મકાનની જે તિરાડ છે એને પુરવાર કરવાનું પણ કામગીરીનું પણ હાથ ઉપર લેવામાં આવ્યું છે અને સાફ સફાઈના અને જંતુનાશક દવાઈ અને મચ્છરના સામે જે છંટકાવ કરવાનું છે એ કામગીરી પણ પૂરેપૂરું જોશથી અને સતત ચાલી રહ્યું છે। આશા છે કે આના લીધે જે વાયરસની જે આપત્તિ છે એના વિરુદ્ધ લડવા માટે મહેસાણા જિલ્લાને તાકાત મળશે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।